કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી ખેડૂતોની સૌથી મોટી સહકારી મંડળી ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણી તો વાઇસ ચેરમેન તરીકે બલવીરસિંહની બિનહરીફ નિયુક્તિ થઈ છે। 21 ડિરેક્ટરોની મળેલી બોર્ડ મીટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવીરસિંહને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે। મૂળ અમરેલીના એવા સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે છેલ્લા 4 દશકથી જોડાયેલા છે। તો ઉત્તર પ્રદેશના વતની એવા બલવીરસિંહ પણ ખેડૂત આગેવાન તરીકે વર્ષોથી કાર્યરત છે। ફર્ટિલાઇઝર ક્ષેત્રે હરણફાળ ભરી રહેલી ઇફકોના ડિરેક્ટરોની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી, જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા જયેશ રાદડિયાએ પ્રદેશ ભાજપના સહકાર મોરચાના અધ્યક્ષ બિપિન પટેલને મોટા અંતરથી માત આપી હતી। ગઈકાલે જયેશ રાદડિયાને જીતાડી તેમજ આજે બિનહરીફ ચેરમેન તરીકેનો જંગ જીતી સંઘાણીએ ઇફકોમાં પોતાનો રુતબો જાળવી રાખ્યો છે। ચેરમેન તરીકેની દિલીપ સંઘાણીની આ બીજી ટર્મ હશે। આગામી 5 વર્ષ માટે સંઘાણીની ઇફકોના ચેરમેન તરીકે નિયુક્તિ થતા તેમના સમર્થકો અને ખાસ કરીને તેમના વતન અમરેલીમાં જશ્નનો માહોલ છે। 12મી મેના રોજ સંઘાણીનો જન્મદિવસ છે, ત્યારે જન્મદિવસ અને જીતની ઉજવણીનું આયોજન પહેલેથી જ થઈ ચૂક્યું છે। આ માટે આવતીકાલે અમરેલીમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ઓછી ખપત વિદેશથી આવેમાં થાય અને લેનનો વધુ થાય એ દિશામાં પ્રયાસો કર્યા અને આવતા દિવસોમાં નેનોના માધ્યમથી પૂરી સ્થિતિમાં દેશમાં ખેતી થાય એના માટે પ્રસાર પ્રચાર અને ખેડૂતોને સાચી માહિતીઓ પૂરી પાડીને દેશનું ઇન્ડિયામાં વિદેશ જતું અટકાવીને સબસિડી જે યુરિયામાં આપવામાં આવતી એ બચાવીને દેશમાં જે ઇન્ડિયામાં અને સબસિડી બચે એને કૃષિ વિભાગના દ્વારા ખેડૂતોને ઉપયોગી થાય એવી યોજનાઓ બનાવવા માટે જે કેન્દ્ર સરકારે યોજનાઓ કરી છે એને પણ નીચે સુધી લઈ જવા માટે ઇફકોના માધ્યમથી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે।